ખાસ કર આપણે ફોકસ એવું કીધું લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ ક્લાસીસ ડિસ્કસ કરતા છે એક્શન ઇવેન્ટ માઉસ ઇવેન્ટ આઇટમ ઇવેન્ટ એડજસ્ટમેન્ટ ઇવેન્ટ component ઇવેન્ટ બધા અલગ અલગ ક્લાસીસ આપણે ડિસ્કસ કર્યા આ બધા ક્લાસીસ રેડીલી અવેલેબલ અને એમાંથી કોઈ પણ ક્લાસની ઓબ્જેક્ટ ક્રિએટ થશે ત્યારે બી આપણે કોઈ પણ ઓબ્જેક્ટ પર એક્શન લેશું ત્યારે ક્લિયર એ ક્લાસીસ આપણે ડિસ્કસ કર્યા લાસ્ટ સેક્શનની આ ક્લાસીસ ડિસ્કસ કર્યા પછી the next thing that we are required to discuss is what we call event listeners. Event listeners જે છે એનું કામ શું છે આ મોડેલની અંદર કે જે પણ ઇવેન્ટ ઓબ્જેક્ટ જનરેટ થશે સોર્સમાંથી એ ઇવેન્ટ ઓબ્જેક્ટ એપ્રોપ્રિએટ લિસનરને ટ્રાન્સમિટ કરવામાં આવે તો આપણે ડાયાગ્રામમાં દેખાય છે ઇવેન્ટ ઓબ્જેક્ટ જે બને છે ઇવેન્ટ ઓબ્જેક્ટ ક્યાંથી ક્યાં કોને આપવામાં આવે છે સોર્સમાંથી એ ઇવેન્ટ ઓબ્જેક્ટ જનરેટ થશે એ ઓબ્જેક્ટ કોને પાસ કરવામાં આવે છે એ ઓબ્જેક્ટ પાસ કરવામાં આવે છે ઇવેન્ટ લિસનર या इवेंट लिस्टर શું છે in our programming event listeners are available in form of interfaces event listener અહીંયા ભલે આપણે ડાયાગ્રામમાં event listener લખ્યું હોય but they are nothing more than interfaces there are large number of ready-made interfaces દરેક અલગ અલગ પ્રકારની ઇવેન્ટ ઓબ્જેક્ટ જે જનરેટ થાય છે તે દરેક અલગ અલગ પ્રકારની ઇવેન્ટ માટે अलग अलग प्रकारना इंटरफेसेस પહેલેથી જ બનાવીને રાખવામાં આવે છે તમારી ક્લાસ લાઈબ્રેરી આજે આપણે આ ઇન્ટરફેसेस ડિસ્કસ કરીશું કે કયા કયા ઇન્ટરફેसेस અવેલેબલ એટલે કે લિસનર્સ કયા કયા અવેલેબલ અને લિસનર કામ શું કરે છે લિસનર એ ઇવેન્ટ જે છે ઓબ્જેક્ટ જેવી એની પાસે આવશે એટલે લિસનર નું કામ એ છે કે આ ઇવેન્ટ ઓબ્જેક્ટ છે આવી એ ઇવેન્ટ ઓબ્જેક્ટ ના રિસ્પોન્સ માં એપ્રોપ્રિએટ મેથડ ને કોલ કરવો કે જેથી આપણું કોડિંગ એક્ઝિક્યુટ થાય so the role of the event listener is to capture the event object and to call the appropriate method in response of that object જે ઓબ્જેક્ટ એને મળી એના માટે કઈ મેથડ કોલ કરવાની એને ખ્યાલ જ છે કઈ મેથડ કોલ કરવાની આપણું કામ એટલું રહેશે કે આપણે આ મેથડ પહેલેથી લખીને રાખવી પડશે કોડિંગ અંદર પહેલેથી લખીને રાખવી પડશે જેથી એ કોલ થાય ત્યારે આપણું કોડ જે છે એક્ઝિક્યુટ તો આપણે શું ડિસ્કસ કરવાનું છે આપણે ડિસ્કસ કરવાનું છે કે કયા કયા ઇવેન્ટ લિસનર્સ અવેલેબલ છે દરેક અલગ અલગ પ્રકારના જે ક્લાસીસ આપણે ડિસ્કસ કર્યા ઇવેન્ટના ક્લાસીસ દરેક ઇવેન્ટના ક્લાસીસ માટે એપ્રોપ્રિએટ listener available action event છે ફોર એક્ઝામ્પલ તો એક્શન ઇવેન્ટ નું corresponding listener છે એ પણ બીજા listener કોઈ નહીં એને હેન્ડલ કરે એક્શન ઇવેન્ટ ને ફક્ત એક્શન listener જ હેન્ડલ કરશે એના માટે મીન્સ listener કયું છે એક્શન એ રીતે જેટલા પણ આપણે ક્લાસીસ બધા ડિસ્કસ કર્યા એ બધાના listener અવેલેબલ છે અને listener જેમ મેં તમને હમણાં કીધું કે ઇન્ટરફેસ આપવામાં આવે we know what is interface right last semester के अंदर में पढ़ेंगे what is interface interface is a collection of abstract methods method એટલે કે એવી મેથડ જેમાં ફક્ત નામ હોય કોઈ બોડી હોય ફક્ત નામ હોય એવા ઘણી બધી મેથડ્સ જેમાં ફક્ત નામ લખેલા હોય કઈ કોડિંગ ન હોય એવું જે આપણું કલેક્શન છે એ કલેક્શન ને આપણે કહીએ છીએ ઇન્ટરફેસ તો ઇવેન્ટ લિસનર જે છે આવા જ કલેક્શન જ છે એટલે એની અંદર ઘણી બધી નામ આપેલી મેથડ્સ અવેલેબલ હશે એ મેથડનું જ કોડિંગ આપણે લખવાનું આપણે દરેક લિસનર કયા કયા અવેલેબલ છે એ ડિસ્કસ કરીશું અને આ લિસનર ની અંદર કઈ કઈ મેથડ અવેલેબલ છે એ આપણે clear yes sir so let's talk about the listeners now which listeners are available
આ ડાયાગ્રામ હંમેશા તમારી સામે જ રાખવાનો. આ ડાયાગ્રામ યાદ કરીને તમે ડ્રો કરી લો. કે વારંવાર આપણે ડ્રો ન કરવું પડે અહીંયા બોર્ડ પર. જ્યારે પણ આપણે લેક્ચરમાં એમ કહીએ ડેલિગેશન ઇવેન્ટ મોડલ મીન્સ તમારે આ ડાયાગ્રામ રેફર કરવાનો, રાઈટ? તમે જે અત્યારે ડ્રો કર્યું. આમાં આપણે ઇવેન્ટ જે છે ઇવેન્ટને લગતા બધા ક્લાસીસ ડિસ્કસ કરી ગયા. હવે આપણે ડિસ્કસ કરીશું લિસનર્સ અને એની અંદરની મેથડ્સ. આ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી જ રહ્યા છીએ. ચેકબોક્સ, રેડિયો બટન, ટેક્સ્ટ ફિલ્ડ એ બધા સોર્સ છે. ફ્રેમ, રાઈટ? રજિસ્ટ્રેશનની પ્રોસેસ પણ આપણે જોઈશું કેવી રીતના કરવાની છે. સર યસ, થોડુંક નીચે લખજો ને, વેબકેમ માં આવતું નથી એટલે ઈ તમે લખો છો ને ઈ. હવે દેખાય છે? યસ સર. Yes, sir. Yes, sir. So let's talk about the event listener. એમાં પણ આપણે દરેક જે ક્લાસ લઈને હમણાં કેવું છે દરેક જે આપણે અલગ અલગ ક્લાસ for each and every class there is an appropriate એક ઇવેન્ટ એવી પણ છે કે જેમાં એકથી વધારે લિસનર્સ અવેલેબલ છે. એટલે કે એકથી વધારે લિસનર જે છે એ ઇવેન્ટની ઓબ્જેક્ટને હેન્ડલ કરી શકે. તો એ આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલું આપણે ક્લાસ કયું ડિસ્કસ કરેલું હતું? ઇવેન્ટને લગતું ક્લાસ સૌથી પહેલું કયું હતું? ચેક કરો. Action event. Action event. રાઈટ, એક્શન ઇવેન્ટ. એના માટેનું લિસનર અવેલેબલ છે. નાઉ ધ ફર્સ્ટ લિસનર, the name of the listener is action listener. Name of the listener is action listener. આપણે શરૂઆતમાં જ્યારે એક એક્શન ઇવેન્ટ નામનું ક્લાસ ડિસ્કસ કર્યું ત્યારે જ આપણે એ વસ્તુ કે એક્શન ઇવેન્ટ ક્યારે જનરેટ થાય. તો ક્યારે એક્શન ઇવેન્ટ જનરેટ થાય? ત્યારે તમે લિસ્ટ બોક્સ પર તમારું લિસ્ટ બોક્સ ની અંદર કોઈ આઇટમ પર ડબલ ક્લિક કરો અથવા તો બટનને પ્રેસ કરો અથવા તો મેન્યુમાંથી કોઈ આઇટમને તમે ક્લિક કરો. at that time the action event is generated. એક્શન ઇવેન્ટ જનરેટ થશે એટલે આપણે કયું લિસનર એને માટે લેવું પડશે? અને એક્શન લિસનર ની અંદર એક જ મેથડ અવેલેબલ છે. લેટ્સ નોટ ડાઉન ધેટ મેથડ. મેથડ નું નામ છે નામ છે મેથડનું void action perform. એટલે કે આ મેથડ કોલ થશે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો જેવું તમે બટન પર ક્લિક કરશો એટલે આ મેથડ કોલ થાય એક્શન પરફોર્મ. તો તમે ડાયરેક્ટલી એક્શન પરફોર્મ નામની મેથડ ન લખી શકો. તમારે આ લિસનર જે છે એક્શન લિસનર
એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડે ત્યારે આ મેથડ તમારે લખવાની એક્શન પરફોર્મ. હજી પણ આપણે એક પ્રોસેસ કરવી પડશે રજિસ્ટ્રેશન, એ આપણે જોઈશું ત્યારે આપણી આ મેથડ કોલ થશે. ના, આમાં કઈ યુઝરનું ઇનપુટ સીધું ડિઝાઇનમાં હશે. યુઝર જ્યારે બટન પર ક્લિક કરશે ત્યારે આ મેથડ, એટલે મેકેનિઝમ પહેલેથી અવેલેબલ છે જાવામાં કે યુઝર બટન પર ક્લિક કરે ત્યારે કઈ મેથડ કોલ થાય, પણ એ મેકેનિઝમ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. નેટબીન્સમાં આ કામ ઓટોમેટિકલી થઈ જાય છે બેકગ્રાઉન્ડમાં. તમે ફક્ત બટન તમે ડિઝાઇનમાં લીધું હોય એના પર ડબલ ક્લિક કરો એટલે એક્શન પરફોર્મ નામની મેથડ આવી જાય. પણ એમાં રજિસ્ટ્રેશન બી થતું હોય છે, પણ એ કોડિંગ બેકગ્રાઉન્ડમાં થઈ જતું હોય છે ઓટોમેટિક. પણ આપણે શરૂઆતમાં એક બે લેક્ચરની અંદર આપણે નોટપેડની મદદથી આ પ્રોગ્રામ ડિસ્કસ કરીશું જેથી તમને ખ્યાલ આવે કે આખી પ્રોસેસ કેવી રીતના થાય. એ તમે વધારે પડતો નેટબીન્સ જ યુઝ કરો. તમે વારંવાર રજિસ્ટ્રેશન બી તમારે કરવાની જરૂર નહીં, વારંવાર તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર નહીં. આમાં ઓટોમેટિકલી એપ્રોપ્રિએટ લિસ્ટને ઇમ્પ્લિમેન્ટ કરી નેટબીન્સ. તો જે પણ આ મેથડ અવેલેબલ હશે, મેથડની અંદર હંમેશા આર્ગ્યુમેન્ટ અવેલેબલ હશે. The argument would be that object. The object pass થાય છે તો delegation event model. કયા ક્લાસની ઓબ્જેક્ટ અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે હશે? એક્શન ઇવેન્ટ ક્લાસની ઓબ્જેક્ટ. એટલે જ્યારે પણ આપણે બટન પર ક્લિક કરશું એટલે એક્શન ઇવેન્ટ ક્લાસની ઓબ્જેક્ટ બનશે અને એ જ ઓબ્જેક્ટ અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થશે. એટલે આપણે આ મેથડ નોટ કરવાની રહેશે, રાઈટ? આપણે એક્ઝામ્પલ જોઈશું. ઇઝ ઇટ ક્લિયર? આ એક્શન લિસ્ટનરની અંદર એક જ મેથડ અવેલેબલ છે, એક્શન પરફોર્મ. એટલે જ્યારે બી બટન પર ક્લિક કરવાનું હોય, મેન્યુ આઇટમ પર ક્લિક કરવાનું હોય અથવા તો લિસ્ટ આઇટમ લિસ્ટ બોક્સ હોય, લિસ્ટ બોક્સ પર આપણે ડબલ ક્લિક કરતા હોઈએ કોઈ આઇટમ પર ત્યારે આ લિસ્ટનર આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું. Now go down the next listener. Next listener. Adjustment listener. નામ જોઈને જ આપણને ખ્યાલ આવશે કે આ કયા ક્લાસને એપ્રોપ્રિએટ આ લિસ્નર છે. કયું ઇવેન્ટ ક્લાસ આપણે ડિસ્કસ કર્યું છે? આવું એડજસ્ટમેન્ટ ઇવેન્ટ. અને એડજસ્ટમેન્ટ ઇવેન્ટ ક્યારે જનરેટ થાય? સ્ક્રોલિંગ કરો ત્યારે એડજસ્ટમેન્ટ ઇવેન્ટ. તો તમે માઉસની મદદથી પણ કરી શકો છો, બટનની ક્લિકની મદદથી પણ કરી શકો છો, અપ એરો ડાઉન એરો પ્રેસ કરીને બી કરી શકો છો. તો જ્યારે બી સ્ક્રોલ કરશો ત્યારે આ એડજસ્ટમેન્ટ લિસ્નર જે છે એડજસ્ટમેન્ટ ઇવેન્ટ જનરેટ થશે અને એ એડજસ્ટમેન્ટ ઇવેન્ટને હેન્ડલ કોણ કરશે? એડજસ્ટમેન્ટ લિસ્નર. અને એની અંદરની મેથડ જે છે એક મેથડ અવેલેબલ છે, એ મેથડને કોલ કરશે. તો કઈ મેથડ અવેલેબલ છે એની અંદર? એડજસ્ટમેન્ટ બી કેપિટલ છે, વેલ્યુ change. This is the name of the method. V and C બંને કેપિટલ છે. Adjustment value change. This is the method which is called. એમાં આર્ગ્યુમેન્ટ તરીકે આપણે ક્લાસ નામ લીધું adjustment event નામનું ક્લાસ. એ ઓબ્જેક્ટ અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે ઇન શોર્ટ સિમ્પલ શબ્દોમાં કહીએ તો જ્યારે પણ તમે સ્ક્રોલ કરશો સ્ક્રોલ બારને આ મેથડ કોલ થશે એડજસ્ટમેન્ટ વેલ્યુ છે.
પછી ત્યાં તમારે એક્શન પરફોર્મ મેથડ નથી યુઝ કરવાની. એક્શન કોઈ લિસનર ને ઇમ્પ્લિમેન્ટ નથી કરવાનું. મારે સ્ક્રોલ કરો ત્યારે કઈ કોડિંગ એક્ઝિક્યુટ કરવું છે પછી તમારે કોડિંગ કઈ મેથડમાં લખવું પડે ડિફરન્ટ વેલ્યુ ચેન્જ નામની મેથડની અંદર એક્શન પરફોર્મ નામની મેથડમાં લખો તો એ તો ઓબ્વિયસલી એક્ઝિક્યુટ થાય. એટલા માટે આપણે એપ્રોપ્રિએટ મેથડનું નામ ખબર હોવું જરૂરી છે so that you can write the code at appropriate place. Next listener note करो. Next listener we have is component listener. Next listener છે આપણી પાસે component listener. Obviously આ કઈ ઇવેન્ટ ને હેન્ડલ કરતું હશે component event. હવે યાદ કરો component event ક્યારે જનરેટ થાય ત્યારે આપણે કોઈ કંટ્રોલ હાઈડ કરવું હોય whenever any component means any control is shown visibly આપણે એને કરતા હોય એટલું કરતા હોય or it is resize આપણે resize કરતા હોય resize કરીને આપણે આવી બધી જ્યારે પણ આપણે એક્શન લેતા હોઈએ ત્યારે કોમ્પોનેન્ટ ઇવેન્ટ જનરેટ થાય છે અને કોમ્પોનેન્ટ ઇવેન્ટ ની અંદર કોણ કરે છે કોમ્પોનેન્ટ. હવે આની અંદર આપણે જોયું તો ઘણી બધી અલગ અલગ એક્શન છે ને કોમ્પોનેન્ટ ને તમે રીસાઇઝ કરી શકો વિઝિબલ કરો અથવા હાઇડ કરો તો એટલા માટે બધાની મેથડ આમાં અલગ અલગ છે. તમે રીસાઇઝ કરો તો એની મેથડ અલગ છે ત્યારે કંઈ કોડિંગ એક્ઝિક્યુટ કરવું હોય હાઇડ કરો ત્યારે તમારે કંઈ કોડિંગ એક્ઝિક્યુટ કરવું હોય આમાં મલ્ટિપલ મેથડ્સ અવેલેબલ છે આ ઇન્ટરફેસની અંદર. લેટ્સ નોટ ડાઉન ઓલ ધીસ મેથડ્સ. મેથડનું નામ છે પહેલી મેથડ નોટ કરો component R capital અને જેટલી પણ મેથડ અવેલેબલ હશે બધી મેથડના આર્ગ્યુમેન્ટ તરીકે કોમ્પોનેન્ટ ઇવેન્ટ ઓબ્જેક્ટ જે જનરેટ થઈ છે સોર્સમાંથી એ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરવામાં આવશે. એટલે કે આપણે સાઇઝ ચેન્જ કરશું કોઈ પણ કંટ્રોલની at that time this method will be called. જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ રહ્યું છે ત્યારે હા તમે ડિઝાઇનમાં પણ સાઇઝ ચેન્જ કરતા હો ત્યારે નહીં when the program is executing. હવે રીતના નેક્સ્ટ મેથડ છે કોમ્પોનેન્ટ move કોમ્પોનેન્ટ ને તમે મૂવ કરો છો ડ્રેગ ડ્રોપ કરીને પણ તમે મૂવ કરી શકો. પોઝિશન ચેન્જ કરો છો કોમ્પોનેન્ટ hidden જ્યારે કોમ્પોનેન્ટ ને હાઈડ કરો ત્યારે the last method is component shown. લાસ્ટ લાઈન વિઝિબલ છે બધાને ઓનલાઈન સ્ટુડન્ટ્સ છે એમને Yes, sir. Yes, sir. સમજાય છે ને બધાને Yes, sir.
जो કેટલી મેથડ થઈ અહીંયા 4 મેથડ્સ besides move given and shown and ચારે મેથડ એક જ ઇન્ટરફેસમાં કોમ્પોનન્ટ and if you remember listener ને હંમેશા તમે શું કરતા હો ઇમ્પ્લિમેન્ટ કરતા હો કોઈ ક્લાસનું નામ લખો implement then you note down the name of the interface જ્યારે પણ તમે કોઈ પણ listener ને interface ને implement કરતા હો actually you are supposed to implement all the abstract methods available with it interface હોય તમે implement કરો છો એ interface ની અંદર ત્રણ મેથડ છે for example તો તમારે એક ક્લાસ ની અંદર ત્રણ મેથડનું કોડિંગ લખવું કમ્પલસરી અધરવાઇઝ શું થાય અધરવાઇઝ તમારો ક્લાસ જે છે એવું ક્લાસ બની જાય કે એની અંદર તમે એક મેથડનું કોડિંગ લખ્યું બાકી બે મેથડનું કોડિંગ લખ્યું નથી તમારો ક્લાસની અંદર ત્રણ મેથડ તો આવી ગઈ છે બાકી એક મેથડનું કોડિંગ તમે નથી લખ્યું બાકી બે મેથડ એવી મેથડ બની ગઈ છે જે એબ્સ્ટ્રેક્ટ બનેલી પડી બનેલી પડી છે मतलब તમે ડેફિનેશન યાદ હોય તો કોઈ પણ ક્લાસની અંદર ઓછામાં એક એબ્સ્ટ્રેક્ટ મેથડ भी હોય then the entire class becomes abstract class આખું ક્લાસ એટલે કેવું ક્લાસ બની જાય abstract class if that class becomes an abstract class we are not allowed to create an object of abstract class ની object જ create કરી શકે કે આપણે આગળ કોઈ કોમ્પોનન્ટ જ એક્ઝિક્યુટ કરીને આપણે એટલે ભલે તમારે કોમ્પોનન્ટ ફક્ત રીસાઇઝ માટેનું કોડિંગ લખવાનું તમારે મેથડ તો આ ચાર તમારે કોડિંગ કરવું હવે એની અંદર કોડ ન લખો બ્લેન્ક મૂકી દો અને મૂવ કરતા હોય ત્યારે તમારે એક્ઝિક્યુટ નથી કરવું ભલે એને બ્લેન્ક મૂકી દો બટ યુ મસ્ટ ઇમ્પ્લિમેન્ટ ઇટ even if it is blank ये सब बता दें આવું ઘણા બધા લિસ્ટર ની અંદર થશે કે આગળના બે લિસ્ટર આપણે જોયા એમાં એક જ મેથડ એ કોઈ પ્રોબ્લેમ નથી ઘણા બધા લિસ્ટર એવા છે કે જેમાં મલ્ટીપલ મેથડ એક સાથે તો ક્યારે કોલ નહીં થાય બટ અહીંયા કેમ કે આપણી એક્શન જે છે વન બાય વન કોલ એટલે કોઈ આપણે એવું એક્શન લેતા હોય જેના કારણે ત્રણ મેથડ ઇફેક્ટ થતી હોય and they will be one by component listener next listener note करो બધા આર્ગ્યુમેન્ટ તરીકે આ જે કોમ્પોનન્ટ ઇવેન્ટ ક્લાસ ની ઓબ્જેક્ટ છે તે આર્ગ્યુમેન્ટ કરી શકાય next listener note करो it is container जो नेक्स्ट लिस्नर આપણી પાસે જે છે that is container listener અને container listener જે છે container નું નામ છે container listener એનું corresponding class container event class અને container event ક્યારે જનરેટ થાય કન્ટેનરમાં એડ કરી container event તમારે યાદ રાખવું છે કે આ ઇવેન્ટ ક્યારે જનરેટ થાય container event is generated whenever you are adding or removing any component from the container container માં તમે કોઈ component ને એડ કરો container એટલે window frame applet
આપણે બધા કંટ્રોલ એમાં એડ કરી દીધી આપણે એડ નામની મેથડ આપણે ડેવલપ કરી જે રીતના એડ કરી શકીએ એવી રીતના રિમૂવ બી કરી શકીએ રિમૂવ નામની બી મેથડ અવેલેબલ છે રાઈટ તો કોઈ પણ કોમ્પોનન્ટ્સ ની અંદર આપણે કંટ્રોલ ને એડ કરીએ અથવા તો આપણે એને રિમૂવ કરીએ at that time the container event is generated જ્યારે container event generate થાય છે ત્યારે એનો appropriate listener કયું એને event handle કરશે container તો આ container જે listener છે આ container listener ની અંદર ટોટલ બે અલગ અલગ મેથડ્સ અવેલેબલ છે રજીસ્ટ્રેશન તો હજી આપણે કર્યું જ નથી રજીસ્ટ્રેશન કરશું ત્યારે આ લિસ્નર જે છે એની અંદરની મેથડને કોલ કરવામાં આવશે આ મેથડ ફક્ત લખી નાખવાથી કામ નહીં ચાલે આ મેથડ જે આપણે ક્લાસની અંદર લખશું એને આપણે આપણું જે સોર્સ છે ડેરિવેશન મોડેલ ડાયાગ્રામ સોર્સ છે તો એ સોર્સની સાથે આપણે શું કરવું પડશે લિસ્નર જે આપણે બનાવીશું એને કનેક્ટ કરવું પડશે રજીસ્ટર કરવું રજીસ્ટર કેવી રીતે કરવાનો એ બી આપણે કન્ટેનર લિસ્નર છે જ્યારે પણ કોમ્પોનન્ટને તમે કન્ટેનરની અંદર એડ કરશો અથવા તો રિમૂવ કરશો ત્યારે આ મેથડ ત્યારે આ લિસ્નર જે છે એ ઇવેન્ટને હેન્ડલ કરશે એની અંદર બે મેથડ અવેલેબલ છે first method is component added જે પણ ઇવેન્ટ જનરેટ થઈ એની ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવશે અને એ ઓબ્જેક્ટ અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે તો જો આના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ મેથડ ક્યારે કોલ થશે ત્યારે પણ તમે કોઈ પણ કોમ્પોનન્ટને કન્ટેનરની અંદર એડ કરશો ત્યારે બિલકુલ આનાથી ઓપોઝિટ રિમૂવ કરો ત્યારે કોમ્પોનન્ટ રિમૂવ નામ એમાં ઓબ્જેક્ટ તરીકે આવશે the next listener now. The name of the listener is focus listener. જો તમે લખતા હો ત્યારે ખાસ ધ્યાન રાખજો હું જોઉં છું તમારા પ્રેક્ટિકલ બી ઇમ્પ્લિમેન્ટ કરતા હો ને તમે જે નોટ્સમાં લખો છો કંઈક પણ ક્લાસનું નામ લખો તમે ઇન્ટરફેસનું નામ લખો જ્યારે વચ્ચે સ્પેસ નથી આ મેથડ આ વસ્તુ તમારે લખતી વખતે બી ફોલો કરવાની પ્રેક્ટિકલ લખતા હો ત્યારે તમે ખાસ કીધું છે કે પેલું લેટર કેપિટલ ન થઈ જાય ખાસ ધ્યાન રાખજો એ ખાસ વખતે એના કારણે તમારે બધા લોકો ક્લાસમાંથી કેપિટલ લખતા હોય એટલે એ પ્રેક્ટિસ તમારે એ સેન્ટેન્સ લખતા હો ત્યારે કોડિંગમાં કેપિટલ સ્મોલનું ખાસ ધ્યાન રાખો વચ્ચે સ્પેસ છે એનું ખાસ ધ્યાન રાખો કોડિંગ લખતા હો તમે ભલે પછી નોટબુકમાં ફોકસ લિસનર કઈ ઇવેન્ટ છે આને લગતું ક્લાસ કયું છે ફોકસ ઇવેન્ટ જ્યારે પણ તમે કોઈ કંટ્રોલ પર ફોકસ લઈ જાઓ અથવા તો ફોકસ એનાથી બહાર આવે તમે ટેબ પ્રેસ કરીને તમને ખ્યાલ હોય તો 1 by 1 એક કંટ્રોલ પર ફોકસ આવતું હોય તો તમે માઉસને ક્લિક
ક્લિક કરીને પણ ડાયરેક્ટલી કોઈ કંટ્રોલ પર જાઓ એટલે સીધું એના પર ફોકસ આવે સૌથી પહેલા, ત્યારે ફોકસ ઇવેન્ટ જનરેટ થાય. એના માટે ફોકસ લિસ્નર છે, એની અંદર બે મેથડ અવેલેબલ છે. First method is focus gain. ફોકસ ઇવેન્ટ નામના ક્લાસની એટલે આ મેથડ ક્યારે કોલ થતી હશે? ફોકસ ગેઇન્ડ, જો જ્યારે પણ કોઈ કંટ્રોલ પર ફોકસ આવે ત્યારે. એનાથી ઓપોઝિટ ફોકસ લોસ્ટ. મારી કન્વીનિયન્સી માટે હું આમ લખું છું, તમારે જ્યારે લખતા હો ત્યારે ક્લાસનો ઓબ્જેક્ટ નામ જ લખવાનું છે. અત્યારે ઠીક છે, પણ આન્સર શીટમાં કે તો ખાસ અસાઇનમેન્ટ લખતા હો ત્યારે this is the focus list na, બે મેથડ છે, ફોકસ ગેઇન અને ફોકસ લોસ. Let's go to the next listener. This one about that question. That is item list. Item listener એટલે કયા ક્લાસની ઇવેન્ટની હેન્ડલ કરતા? આઇટમ ઇવેન્ટ. અને આઇટમ ઇવેન્ટ ક્યારે જનરેટ થાય? જ્યારે તમે કોઈ આઇટમને સિલેક્ટ કરો છો. ફોર એક્ઝામ્પલ, કોમ્બો બોક્સની કોઈ આઇટમને સિલેક્ટ કરો છો, લિસ્ટ બોક્સની કોઈ આઇટમને સિલેક્ટ કરો છો, ચેક બોક્સને તમે સિલેક્ટ કરો છો અથવા તો અનસિલેક્ટ કરો છો, રેડિયો બટનને તમે સિલેક્ટ કરો છો, ડીસિલેક્ટ કરો છો. આવી બધી જ્યારે તમે એક્ટિવિટી એક્શન લો છો, at that time item event is generated. એ આઇટમ ઇવેન્ટને હેન્ડલ કોણ કરે છે? અને એની અંદર એક જ મેથડ અવેલેબલ છે જે કોલ થાય છે, નાના મેથડ. The name of the method is item state change, S and C capital. Item event ક્લાસની ઓબ્જેક્ટ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થશે. બધાને Now the next listener we have key listener. Key listener कई इवेंट ने हैंडल करते हैं. key event ऑनलाइन भी जवाब आप सके क्या बता रहे key event क्या जनरेट हुआ है? तो की प्रेस कर दो. कीबोर्ड पर प्रेसिंग any key from the keyboard. कीबोर्ड માંથી કોઈ પણ કી પ્રેસ કરશો ત્યારે કી ઇવેન્ટ જનરેટ થશે. એ કી ઇવેન્ટને હેન્ડલ કરવા માટે કી લિસ્નર છે, અને આ કી લિસ્નરની અંદર અલગ અલગ મેથડ અવેલેબલ છે જે કી પ્રેસને લગતી અલગ અલગ મેથડ અલગ અલગ ઇવેન્ટને હેન્ડલ કરશે. તો મેથડ કઈ કઈ છે નોટ કરો. કી પ્રેસ,
key event દ્વારા key release announcement method of so ત્રણ method છે ત્રણેય method જે છે એ ત્રણેય method એક event ત્રણ અલગ અલગ event ને handle કરે અને આ ત્રણેય event normally હંમેશા સાથે જ થતી તો જ્યારે તમે key press કરશો સૌથી પહેલા તમે તમારું finger જે છે ઈ કોઈ પણ particular key પર લઈ જશો then you start pressing that key press કરવાનું start કર્યું that is called key type શું કહેવાય પછી actual માં તમે એક લેવલ પર જશો ત્યારે તમે કી પ્રેસ કરવાની સ્પીડ છે રાઈટ that is called key press કરી પછી તમે શું કરશો release that is called key release તમે કીબોર્ડ પર કી પ્રેસ કરો છો ત્યારે ત્રણ અલગ અલગ ઇવેન્ટ થાય અહીંયા કી ઇવેન્ટ તરીકે સિંગલ ઇવેન્ટ તરીકે જોવામાં આવે છે બટ it can be handled separate અને અલગ અલગ એક્ટિવિટી ને અલગ અલગ હેન્ડલ કરી ત્રણ અલગ અલગ મેથડ કામ કરે રાઈટ તો અહીંયા આપણે બ્રેક લઈએ 5 મિનિટનો then we'll continue with the remaining listeners